ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એનું આપણે ઉદાહરણ નંબર 2 કરવાનું છે। ઉદાહરણ નંબર 2 કહે છે શું કે ચકાસો કે નીચેના સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં। તો આપણે દ્વિઘાત સમીકરણ ચેક કરવા માટે શું કરવું પડે, જે ચલ x આપેલો હોય એની ઘાત ચેક કરવી પડે। જો ચલ x ની મહત્તમ ઘાત 2 હોય તો આપણે કહીએ કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે। પણ અહીં આપણે હજી આનું થોડું સાદું રૂપ આપવું પડશે, બરાબર। જોઈએ આગળ। x - 2 નો વર્ગ, અહીં આપણે સૂત્ર કયું વાપરવાનું છે, a - b આખા કૌંસનો વર્ગ વાળવું, બરાબર ને। એટલે શું થાય તો x નો વર્ગ ઓછા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 1 એના બરાબર 2x ઓછા 3 માટે શું લખાય, x નો વર્ગ ઓછા અહીં શું થશે, ગુણાકાર થશે, 2 દુ 4x વત્તા 2 નો વર્ગ કેટલો થાય 4, બરાબર। 2 નો વર્ગ 4 થાય અને 4 ને કેટલા થાય 5 એના બરાબર 2x ઓછા 3 માટે હવે શું કરીશું, બરાબર ની આ બાજુના જે પદ છે એ ધીમે ધીમે આ બાજુ લઈ આવીશું, બરાબર। તો અહીં x² - 4x પ્લસ 2x આ બાજુ આવે તો -2x, આ બાજુ વત્તા 5 છે, -3 બરાબર ની આ બાજુ આવે તો +3 એના બરાબર 0 માટે x નો વર્ગ 2 સરખી નિશાની એટલે સરવાળો 4x વત્તા 2x કેટલા થાય 6x, બંનેની નિશાની માઇનસ લેવાની, નિશાની પણ શું આવશે માઇનસ આવશે, ક્લિયર ને। ઓકે, 5 ને 3 કેટલા થાય 8 એના બરાબર 0। હવે આ શું લાગે છે, એક દ્વિઘાત સમીકરણ છે, એનું પ્રમાણિત સ્વરૂપ તે દેખાય છે, બરાબર। તો અહીં આપણે જોવાનું છે કે ચલ x જે છે એની મહત્તમ ઘાત કેટલી છે 2 છે ને, તો ચલ x ની મહત્તમ ઘાત જો 2 હોય તો આપણે એને શું કહીશું, દ્વિઘાત સમીકરણ કહીશું। માટે અહીં લખવાનું, અહીં x ની મહત્તમ ઘાત 2 છે માટે આ સમીકરણ કેવું છે, દ્વિઘાત સમીકરણ છે। ચાલો હવે એના પછી બીજો પ્રશ્ન જોઈએ। બીજા પ્રશ્નનું સાદું રૂપ આપીએ તો સૌથી પહેલા જે કૌંસની બહાર x છે એ કૌંસની અંદર ગુણાકાર થશે, x નો x જોડે ગુણાકાર થશે તો x નો વર્ગ વત્તા x નો 1 જોડે ગુણાકાર x પ્લસ 8 બરાબર, હવે આ x + 2 નો x - 2 સાથે ગુણાકાર, અથવા તો અહીં તમે એ વાપરી શકો સૂત્ર, ધારો કે કોઈ પણ બે સંખ્યાઓ આ રીતે આપેલી હોય, બે કૌંસ a + b ગુણાકારમાં a - b, જો આ રીતે આપેલું હોય તો તમે સીધું અહીં લખી શકો a નો વર્ગ ઓછા b નો વર્ગ, બરાબર। આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ખબર પડી બધાને। a + b a - b જો નજીક આ રીતે કૌંસ આપેલા હોય તો શું થશે, a નો વર્ગ ઓછા b નો વર્ગ, અહીં પણ એવું છે, જો x + 2 x ઓછા 2 એટલે આ શું થશે, x નો વર્ગ ઓછા 2 નો વર્ગ માટે x નો વર્ગ વત્તા x વત્તા 8 બરાબર x નો વર્ગ ઓછા 2 નો વર્ગ કેટલો થાય 4। હવે બંને બાજુ સરખું શું દેખાય છે, જુઓ અહીં x નો વર્ગ છે, અહીં x નો વર્ગ છે, બંને બાજુ શું થઈ જશે, કેન્સલ થઈ જશે, સરખું બરાબર ની આજુબાજુ હોય તો ઉડી જાય, બરાબર। માટે અહીં શું વધે છે, x વત્તા 8 -4 બરાબર ની આ બાજુ આવે તો +4 એના બરાબર 0 માટે x વત્તા 8 ને 4 કેટલા થાય 12 એના બરાબર 0। હવે અહીં ચેક કરો, શું x ની મહત્તમ ઘાત 2 થાય છે, અહીં ઘાત કેટલી થાય છે 1, એટલે આપણે એવું કહી શકીએ કે અહીં x ની ઘાત, અહીં x ની ઘાત મહત્તમ ઘાત, બરાબર, મહત્તમ ઘાત 2 નથી માટે આ જે સમીકરણ છે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી। ધ્યાન આપો। હવે ક્વેશ્ચન નંબર 3, હવે અહીં x નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે, માટે શું લખાય, x નો 2x સાથે ગુણાકાર થાય તો લખાય 2x નો વર્ગ વત્તા x નો 3 સાથે ગુણાકાર તો લખાય 3x એના બરાબર x નો વર્ગ વત્તા 1 માટે હવે એક કામ કરીએ, બરાબર ની આ બાજુ જે છે એ બધું આપણે આ બાજુ લઈ આવીશું, તો આ બાજુ 2x નો વર્ગ છે પ્લસ x² આ બાજુ આવે તો -x², આ બાજુ +3x છે
પ્લસ 1 આ બાજુ આવે તો -1 એના બરાબર 0. 2x નો વર્ગ ઓછા x નો વર્ગ કેટલા વધે? 1x નો વર્ગ વધે ને, વત્તા 3x ઓછા 1 બરાબર 0. તો એ જોઈને ખબર પડી જાય કે અહીં જે ચલ x છે એની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. માટે અહીં આપણે કહી શકીએ કે x ની મહત્તમ ઘાત 2 છે. અને જો x ની મહત્તમ ઘાત 2 હોય તો કહી શકીએ કે આ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ધ્યાન આપો. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 જોઈશો તો તમને ખબર પડશે કે x + 2 આખા કૌંસનો ઘન. તો અહીં આપણે a + b ઘન એનું સૂત્ર વાપરવાનું છે. બરાબર, અહીં નીચે લખું છું a + b આખા કૌંસનો ઘન બરાબર આનું સૂત્ર શું થાય છે? a નો ઘન વત્તા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ વત્તા b નો ઘન. અહીં a ની જગ્યાએ x લેવાના છે અને b ની જગ્યાએ કેટલા લેવાના છે? 2. જોઈએ, હવે લખીએ. સૌથી પહેલા આવે a નો ઘન એટલે કે x નો ઘન. x નો ઘન વત્તા 3a વર્ગ b એટલે કે 3a વર્ગ એટલે કે x નો વર્ગ b એટલે 2 વત્તા 3a એટલે કે x અને 2 નો વર્ગ વત્તા લાસ્ટમાં શું આવે? b નો ઘન એટલે કે 2 નો ઘન એના બરાબરની આ બાજુ શું છે? x નો ઘન ઓછા 4. માટે હવે શું થશે? x નો ઘન વત્તા 3 અને 2 નો ગુણાકાર થાય 3 દુ 6 x નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 થાય અને 4 નો 3 જોડે ગુણાકાર થાય 4 તારી 12 x પ્લસ 2 નો ઘન શું થાય? 2 દુ 4 4 દુ 8 એના બરાબર x નો ઘન ઓછા 4. બંને બાજુ x નો ઘન સરખા હોય તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. માટે અહીં શું મળશે આપણને? 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 -4 બરાબરની આ બાજુ આવે તો +4 એના બરાબર 0. માટે 6x નો વર્ગ વત્તા 12x વત્તા 8 ને 4 12 એના બરાબર 0. તો અહીં ચલ x છે એની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો લખી શકાય x ની મહત્તમ ઘાત 2 છે. માટે કહી શકીએ કે આ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે.